જાગૃત નાગરિકો દ્વારા વ્યાજબી માંગ સાથે સહી ઝુંબેશ સાથે આવેદનપત્ર આપવામાં આવશે। મિશન બ્રોડગેજ સુવિધા અંતર્ગત ધારી, ચલાલા અને વિસાવદરના જાગૃત નાગરિકો સરકાર પાસે અને રેલવે વિભાગ પાસે લોક માંગણી મુજબ સહી ઝુંબેશ અને આવેદનપત્ર અર્પણ કરીને મિશન બ્રોડગેજ સુવિધાને વેગવંતું કરશે। આઝાદીના દશકાઓ વીતી ગયા, પરંતુ મીટર ગેજ ટ્રેન સુવિધાને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવી નથી। ધારી, ચલાલા, વિસાવદરની સાથે હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે અને વિકાસના બણગાઓ ફૂંકવામાં આવ્યા છે। નવા રૂટ શરૂ કરવાને બદલે દશકાઓથી શરૂ હતી એવી મીટર ગેજ ટ્રેન સુવિધાઓ પણ નામશેષ થઈ ગયેલ છે। અમરેલીથી ચાલતી તમામ મીટર ગેજ ટ્રેન સુવિધા બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાના બહાને 14 મહિના સુધી બંધ રાખવામાં આવેલ। લોકોને બ્રોડગેજના સપનાઓ આપીને સત્તાધીશો અને રેલવે વિભાગે હળહળતો અન્યાય કરેલ છે। હાલ અમરેલીથી ચલાલા, ધારી અને વિસાવદરની તમામ ટ્રેનો છેલ્લા 2 વર્ષથી બંધ કરવામાં આવેલ છે। લોકોએ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી મુહિમ ચલાવી હતી અને આખરે જૂના સમયપત્રક અને જૂના ભાડા મુજબ નહીં, પરંતુ આપ ખુદશાહીની જેમ ચલાલાથી જૂનાગઢ વચ્ચે એકમાત્ર ટ્રેન સુવિધા શરૂ કરવામાં આવી, જે મીટર ગેજ ટ્રેન સુવિધા આપી, પરંતુ ભાડું ડબલ એક્સપ્રેસ ટ્રેનનું વસૂલવામાં આવી રહેલ છે। ચૂંટણી પહેલાના લોકો ખોબલે ને ધોબલે મત મેળવી વિધાનસભા અને લોકસભાના નાગરિકોના પ્રતિનિધિ તરીકેની જવાબદારી નિભાવવાને બદલે લોકોની અવગણના કરવામાં આવી રહેલ છે। જ્યારે ગ્રામ પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ત્યારે ધારી, ચલાલા, વિસાવદરની જનતા સાથે હળહળતો અન્યાય કરવામાં આવેલ છે। એ બાબતે રાજકીય આગેવાનોના હળહળતા અન્યાય વિરુદ્ધ લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહેલ છે। સાંસદ ભરત સુતરિયા હોય કે પછી ધારાસભ્ય જેવી કાકડિયા હોય કે પછી અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી હોય, તેમની પાસે ધારી, ચલાલા, વિસાવદરની મુસાફરી જનતાને જાગૃત નાગરિકો આશા અને અપેક્ષા રાખી આગામી તારીખ 1/6/2026 સોમવારે સવારે 9 કલાકે તાલુકા પંચાયત ચોક ખાતે સહી ઝુંબેશ આદરીને આવેદનપત્ર પાઠવશે। મીટર ગેજ બ્રોડગેજ સુવિધા અંતર્ગત ધારી સિવાય પણ વિસાવદર, ચલાલાની સાથોસાથ ગામડાઓમાંથી પણ સહી ઝુંબેશ આદરવામાં આવશે। એક બિનરાજકીય અભિયાન કે જે જાગૃત નાગરિકો દ્વારા શરૂ કરવામાં આવેલ છે, જેની મુખ્ય માંગણીઓ છે કે વિસાવદરથી અમરેલી સુધી બ્રોડગેજ ટ્રેન સુવિધા મંજૂર કરવામાં આવે, અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પણ કરવામાં આવશે। સાથોસાથ દરેક રાજકીય પાર્ટીઓના આગેવાનો, વેપારી મહામંડળ અને સામાજિક સંસ્થાઓની સાથોસાથ જાગૃત નાગરિકો આ મિશન બ્રોડગેજ સુવિધામાં જોડાઈને સાથ અને સહકાર જરૂરથી આપશે।